માણસ તો પડે છે ખાડામાં, કોઈ નેતા પડે છે કોઈ દિવસ જોયો છે? બધું માણસ માટે જ છે. માણસ જ આખરે એની કમર તોડે છે, નેતા નથી તોડતા એની કમર. ખાડે ગયું છે ગુજરાત. પહેલો વરસાદ ગુજરાતના શહેરોની પોલ આપણી સામે આવી ગઈ છે. ક્યાંક રસ્તાઓ ધોયા, ક્યાંક ભૂવા પડ્યા, ક્યાંક ખુલ્લી ગટરો મોતની જાળ બિછાવી રહી છે. કરોડોના પ્રી મોન્સૂન પ્લાન, વિકાસના દાવો વચ્ચે આખું ગુજરાત જાણે ખાડામાં ધકેલાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા. નવસારી, વડોદરા, ગીર સોમનાથમાંથી સામે આવેલા આ દ્રશ્યો તંત્રના દાવાઓ પર મોટા સવાલો ઊભા કરી રહ્યા છે. શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ છે, પણ વરસાદની સાથે તંત્રના વિકાસના દાવાઓ પણ ધોવાઈ ગયા છે. આજે ગુજરાતનું કદાચ જ કોઈ એવું શહેર હશે જ્યાં રસ્તાઓ પર ખાડા ન પડ્યા હોય કે ભૂવા ન પડ્યા હોય. જ્યાં નજર કરો ત્યાં રસ્તા નહીં પરંતુ જોખમ દેખાઈ રહ્યું છે. સૌપ્રથમ નજર કરીએ નવસારી શહેરની. અહીં મહાનગરપાલિકા અને જીઓડીસીની કરોડોની કામગીરી પહેલા જ વરસાદમાં ધરાશાયી થઈ ગઈ. વિરાવળના મિથિલાનગરી વિસ્તારમાં કરોડોના ખર્ચે ડ્રેનેજ અને રસ્તાનું કામ થયું, પણ વરસાદ પડતા જ આખો રસ્તો બેસી ગયો. મુખ્ય માર્ગ પર 8 થી 10 ફૂટ ઊંડો વિશાળ ભૂવો પડી ગયો, જ્યારે આસપાસના રસ્તાઓ પણ ઠેર ઠેર તૂટી પડ્યા. આપણા મેયર શ્રી કહે છે કે ભૂવા તો પડવાના જ, ત્યારે નવસારી સંસ્કારી નગરી નહીં, નવસારી ભૂવા નગરી તરીકે ઓળખવામાં આવે તો નવાઈ નહીં. અને જ્યારે કહે છે પડવાની છે, ત્યારે મને એમ થાય કે શું આ કેવી રીતના રમૂજી વાતો કરો છો તમે? જ્યારે ભૂવા પડે છે ત્યાં સ્કૂલ આવેલી છે, સવારમાં દીકરા દીકરી સ્કૂલે જાય છે, બાઇક પર, સ્કૂટર પર, સાયકલ પર. ત્યારે જો કોઈના દીકરા દીકરીને હાનિ પહોંચે તેની જિમ્મેદારી કોણ? તે પણ આપણે નવસારી મહાનગરપાલિકાને પૂછવું છે. લોકોનું આજે રામ ભરોસે ચાલી રહેલી છે નવસારી, અને લોકોએ પોતપોતાની કાળજી જાતે લેવાની રહી એવું લાગી રહેલું છે. ભૂવાની જાણ થતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા. કોંગ્રેસના કોર્પોરેટર પ્રભા વલસાડિયાએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. બીજી તરફ મનપા કમિશનરે સમારકામ માટે ટીમ તૈયાર કરી હોવાનો દાવો કર્યો. આપણે જ્યારે વરસાદ ચાલુ થયો એ પહેલા પ્રી મોન્સૂનની અંદર આમ તો તૈયારી બધી કરી લીધેલી. આપણી સ્ટ્રોમ વોટર જે છે લગભગ 8 કિલોમીટર એ એકદમ સફાઈ કરી દીધેલી. એ સિવાય આપણી પાસે ડ્રેનેજ અને લાઇન છે એ પણ આપણે જે ચોકઅપ હતી એ બધી સરખી કરી દીધી. ડિસિલ્ટિંગની કામગીરી પણ આપણે બહુ સારી રીતે કરી દીધી છે. એટલા માટે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ લગભગ 1 કલાકની અંદર આપણે બધું વોટર જે છે એ ડ્રેન થઈ જાય છે. આ વર્ષમાં થોડી તકલીફ પડશે, કારણ કે અમુક વોટરની જ્યારે આવે ત્યારે સેટલમેન્ટ પણ થતું હોય છે. સોઇલનો એક નેચર છે કેમિકલ કમ્પોઝિશન, કે એના કારણે વોટરની સાથે એક્સપેન્શન અને કોન્ટ્રાક્શન એના કારણે સેટલમેન્ટ થતું હોય છે ને એના કારણે અમુક જગ્યાએ ભાગ દબાતા હોય છે. અને એ આ વર્ષે થયું છે, પણ આપણે એ જેવું વરસાદ પૂરો થશે એટલે આપણા પૂરા જે અધૂરા કામો છે આપણે સંપૂર્ણ પૂર્ણ કરી નાખીશું. પરંતુ સવાલ એ છે કે જો કામગીરી ગુણવત્તાસભર થઈ હોત તો પહેલા જ વરસાદમાં રસ્તા કેમ બેસી ગયા? 1200 કરોડનું બજેટ ધરાવતી નવસારી મનપાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા છે. હવે નજર કરીએ સંસ્કારી નગરી વડોદરાની. મકરપુરા હવેલી 4 રસ્તા પાસે રસ્તાની હાલત અત્યંત દયનીય બની છે. મસમોટા ખાડાઓ વાહન ચાલકો માટે રોજનું જોખમ બની ગયા છે. વરસાદી પાણી ભરાતા ખાડા દેખાતા નથી અને 2 વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે, પણ તંત્રના કાને હજી સુધી જૂ પણ રેંગતી નથી. રાજ્યમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ વડોદરા શહેરના રોડ રસ્તા જે છે તે હજુ પણ ખડદજ હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરના મકરપુરા વિસ્તારની જો વાત કરવામાં આવે તો હવેલી 4 રસ્તા પાસે અત્યંત જર્જરિત હાલતમાં રોડ છે. અનેકવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા રોડ રસ્તા જે છે તે બનાવવામાં ન આવ્યા હતા. અનેક લોકો અહીંયાથી પસાર થતાની સાથે જ કહી શકાય કે તેઓ પડી જતા હોય છે, જેને લઈને અને સીસીટીવી જે છે તે પણ અત્યારે સામે આવ્યા છે. મહત્વની વાત છે કે જે રીતે મકરપુરા હવેલી 4 રસ્તા પાસે આ જર્જરિત રોડ રસ્તાને લઈને સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે. આ રોડની જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા આ રોડ પાસ કરી દેવામાં આવ્યો છે, છતાં પણ જે કામગીરી જે છે તે કરવામાં નિર્દયતા અત્યારે દાખવી રહી છે, જેને લઈને અત્યારે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો જે છે તેઓ જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. અને હવે વાત કરીએ ગીર સોમનાથના પ્રભાસ પાટણની. અહીં વરસાદી પાણી સાથે ગટરોનું પાણી પણ રસ્તા પર ફરી વળ્યું છે. વોર્ડ નંબર 2માં મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે.
સૌથી ગંભીર વાત એ છે કે પાણીની નીચે ખુલ્લી ગટરો સંતાઈ ગઈ છે, જે કોઈ પણ ક્ષણે જીવલેણ સાબિત થઈ શકે છે. જુઓ આ દ્રશ્યો. એક સાયકલ સવાર પોતાના 2 બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યો છે, પણ પાણીમાં છુપાયેલી ખુલ્લી ગટરની તેને જાણ નથી અને પડબાળમાં સાયકલ સાથે સીધો ગટરમાં પડે છે. સદનસીબે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવે છે અને સાયકલ સવાર સાથે બંને બાળકોને સુરક્ષિત બહાર કાઢે છે. નવસારીમાં ભૂવો, વડોદરામાં જીવલેણ ખાડાઓ, ગીર સોમનાથમાં ખુલ્લી ગટરો. દ્રશ્યો શહેરો અલગ અલગ છે, પણ કહાની એક જ છે: બેદરકારી, ભ્રષ્ટાચારના આક્ષેપો અને તંત્રની નિષ્ફળતા. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પણ પહેલા જ વરસાદમાં રસ્તા બેસી જાય છે, ભૂવા પડી જાય છે અને લોકોના જીવ જોખમમાં મુકાય છે. હવે સવાલ માત્ર એટલો જ છે: શું તંત્ર આ દ્રશ્યમાંથી બોધપાઠ લેશે કે પછી કોઈ મોટી જાનહાનિ બાદ ફરી એકવાર તપાસ અને કાર્યવાહીના વાયદા કરવામાં આવશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.